નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સમગ્ર રાજ્યની સાથે આજરોજ અંકલેશ્વરમાં પણ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા અને MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ સહિત સભ્યો અને ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત આગેવાનોએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી શુભકામના પાઠવી હતી. અંકલેશ્વર ઝોનની વાત કરીએ તો અંકલેશ્વર ઝોનના સ્કૂલ 42 બિલ્ડિંગમાં SSC બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં SSCના 10,383 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્ર પર CCTV, પીવાનું પાણી તેમજ મેડિકલ ટીમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. પરીક્ષા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજથી શરૂ થનાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જાહેર પરીક્ષા જે આજ રોજ શરૂ થયેલ છે. એમાં અંકલેશ્વર ઝોન 80માં અંદાજે 10,300 જેટલા બાળકો પરીક્ષા આપવાના છે, જેમાં 57 જેટલા દિવ્યાંગ બાળકો છે, જેના માટે પણ દરેક બિલ્ડિંગ પર સુચારું આયોજન કરવામાં આવેલું છે. ટોટલ 42 બિલ્ડિંગ પર આપણી પરીક્ષા લેવાશે. પરીક્ષા 18 માર્ચ સુધી ચાલશે. તે માટે દરેક બિલ્ડિંગ પર સરસ CCTVની વ્યવસ્થા કરી CCTVનું રેકોર્ડિંગ પણ છે લઈ રહ્યા છે આપણે. તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ તમામ વ્યવસ્થા DGVCL સાથે પણ આ બાબતે લેટર કરી દેવામાં આવ્યા છે. તેમજ દરેક બિલ્ડિંગ પર આરોગ્યની ટીમ સરસ રીતે પહોંચી ગયેલ છે. આથી 42 બિલ્ડિંગ પર સુચારુ રીતે પરીક્ષા શરૂ થઈ ગઈ છે. આજથી શરૂ થતી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના નિમિત્તે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અને નગરપાલિકાના સભ્યો દ્વારા અને પાર્ટીના હોદ્દેદારો દ્વારા જે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા હું વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું કે ખૂબ સારી રીતે તેઓ પરીક્ષા લખે અને તણાવ મુક્ત થઈ અને એક્ઝામ આપી પરીક્ષામાં ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છાઓ.